Hello, good evening, both of you. I hope I'm audible. મારો અવાજ ક્લિયર સંભળાતો હશે? ઓકે, ગુડ. ચાલો, તો સ્ક્રીન શેર કરું છું મારી. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. આપણે જે પ્રીવિયસ લેક્ચર પાસે આપણે જ્યાં સ્ટોપ કરેલું હતું ત્યાંથી આપણે લૂપિંગ સ્ટ્રક્ચર બધા કમ્પ્લીટ કરી નાખ્યા. એના પછી આપણે ગેટ મેથડ આપણે લીધી હતી, જે ફોર્મ સબમિશન માટે રિક્વાયર છે. ફોર્મ સબમિશન એટલે કે જ્યારે HTMLમાંથી યુઝર પાસેથી આપણે ડેટા લઈ શકીએ. તમે આખું ફોર્મ ક્રિએટ કરો છો HTMLમાં, રાઈટ? એની અંદર તમે લખો પણ છો, પણ જ્યારે એ ડેટા એકચ્યુઅલી કોઈ જગ્યાએ જ્યાં સુધી કામ ન આવે, ઇધર સ્ટોર કરવા માટે ઓર પ્રિન્ટ કરવા માટે, ત્યાં સુધી એ ફોર્મની કોઈ બેનિફિટ ના કહેવાય. તો આપણે HTML અને PHP બંનેનો યુઝ કરીને એ ફોર્મમાંથી જે કંઈ પણ ડેટા એન્ટર કરીએ છીએ, યુઝર એન્ટર કરે છે, એ ડેટાને આપણે PHPની અંદર લઈ PHP થ્રુ આપણે એ જે કંઈ પણ ડેટા છે યુઝરે એન્ટર કરેલો એને આપણે શો કરી શકીએ. રાઇટ નાઉ વી આર નોટ સ્ટોરિંગ ઇટ. આપણે સ્ટોર કરવું હશે ત્યારે આપણે એનો ડેટાબેઝનો યુઝ કરવો પડશે, રાઈટ? એન્ડ વી વિલ ડુ ઇટ લેટર ઓન. અત્યારે આપણે જસ્ટ યુઝર પાસેથી ડેટા લેવાનો છે એન્ડ દેન પ્રિન્ટ દેટ ડેટા ઇન PHP પેજ, રાઈટ? તો આપણે એક એક્ઝામ્પલ ગેટ મેથડનું કરેલું હતું. અગેન આઈ એમ રિપીટિંગ ઇટ. અને એ પહેલાં આપણે આપણું વેમ્પ સર્વર છે એ સ્ટાર્ટ કરી દઈએ, રાઈટ? વેમ્પ સર્વર. ઓકે, એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ઓપન નોટપેડ. મીનવાઇલ જ્યાં સુધી આપણું વેમ્પ ગ્રીન થઈ જાય ત્યાં સુધી આપણે આપણું કામ કરી લઈએ, રાઈટ? ઓકે, સ્ટાર્ટ કરું છું. ઓકે, PHP પેજ બનાવવાની બદલે પહેલાં આપણે આપણી રિક્વાયરમેન્ટ જોઈ લઈએ કે HTMLની અંદર વિચ કાઇન્ડ ઓફ એલિમેન્ટ્સ યુ હેવ ટુ પુટ ઇન યોર ફોર્મ ટેગ. ફોર્મ ટેગની અંદર આપણે કઈ કઈ વસ્તુ મૂકવી છે, રાઈટ? તો તમે HTML ને બોડી ને એવું બધું લખો છો, પણ હું શોર્ટમાં કરું છું, એટલે કોઈ એની રિક્વાયરમેન્ટ કમ્પલસરી ના હોય એ ટેગ, એટલે ડાયરેક્ટલી ફોર્મ લખું તો પણ ચાલે, રાઈટ? ફોર્મ. હવે સૌથી પહેલી વસ્તુ આવે છે કે તમારે કઈ મેથડનો યુઝ કરીને ફોર્મને સબમિટ કરવું છે, જે તે જગ્યાએ એની વેલ્યુઝ લઈ જાવી છે, એટલે સબમિટ કર્યું કહેવાય. તો આ બે ટાઈપની મેથડ છે. આપણે ગેટ મેથડ અત્યારે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, તમારે જે જગ્યાએ ફોર્મ લઈ જવાનું છે, સબમિટ કરવાની છે એની વેલ્યુ, એ એક્શન ઇઝ ઇક્વલ ટુ કરી અને આપણે એમાં એનું નામ લખવાનું છે, જે હશે PHP પેજ, જે આપણે હજી સુધી બનાવ્યું નથી. તો હું બનાવી નાખીશ અને આપણે એનું નામ આપેલું હતું user.php, રાઈટ? ઓકે, આ ફોર્મ ટેગ પૂરો કરું છું હું અને પહેલાં આને સેવ કરી લઉં, જેથી કરીને મારી વેલ્યુ જે કંઈ પણ છે નીકળી ન જાય એટલે. ઓકે, તો હવે પાથ આપેલો જ છે C વેમ્પ www અને મેં ફોલ્ડર બનાવેલું છે એટલે હું એની અંદર રાખું છું. તમે કહેશો કે આ ફાઇલ HTMLની છે તો એને ગમે તે જગ્યાએ મૂકી ના શકાય. તમે મૂકી શકો, પણ ફોર દેટ યુ હેવ ટુ સેટ ધ પાથ વેરી કેરફુલી, કેમ કે આપણે આના ઉપર ક્લિક કરીએ ત્યારે આપણે PHP સુધી પહોંચવાનું છે. તો જેમ સિમ્પલ તમે પાથ મૂકી દો છો HTMLની અંદર, એવી રીતે અહીંયા થતું નથી. તો એનો એક ઇઝી વે છે કે HTML ફાઇલ્સને બીજી કોઈ જગ્યાએ મૂકવાની બદલે જે ફાઇલની અંદર, જે ફોલ્ડરની અંદર તમારી PHP ફાઇલ હોવી જોઈએ, એટલે કે C વેમ્પની અંદર, wwwની અંદર, તો ત્યાં જ આ ફાઇલને મૂકવી જોઈએ, જેથી કરીને આપણે બીજી ફાઇલને ગોતવા માટે પાથ છે લખવા ના પડે. ઓકે, હવે અહીંયા હું લખું છું. આપણે નેમ અને સિટી બંને એન્ટર કરેલું હતું. એન્ટર યોર નેમ, રાઈટ? તમે લેબલ આપો છો, યુ કેન અહીંયા આપી શકો, રાઈટ? ઇનપુટ ટેગ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, રાઈટ?
હવે એવી પ્રોપર્ટી જેનો યુઝ કરીને આપણે આની વેલ્યુ ત્યાં લઈ જવાની છે યુઝર ડોટ પીએચપીમાં, તો દેટ ઇઝ નેમ પ્રોપર્ટી. નેમ પ્રોપર્ટીનો યુઝ તમને જાવાસ્ક્રિપ્ટમાં પણ આવે છે, પીએચપીમાં પણ આવે છે, ઘણી બધી જગ્યાએ આવે. તો અહીંયા આ ટેક્સ્ટ બોક્સ છે એટલે હું T1 લખું છું એન્ડ ધેન બ્રેક. એવું જરૂરી નથી કે T1 જ લખવું, તમે કાંઈ પણ લખી શકો જે તમને યાદ રહે એવું. બરાબર, કોપી. અને હવે સેમ વસ્તુ લેવાની છે મારે, પણ નેમની બદલે હું લઉં છું સિટી ઓર એજ ઓર વોટ એવર, સે સિટી. આપણે બધું લઈએ, ચલો. એ પણ ટેક્સ્ટ બોક્સ જ છે, મેં બીજો કોઈ કંટ્રોલ હજી નથી લીધો. અને એનું નામ T2 આપું છું એટલે બંને ડિફરન્સ થઈ જાય બંને વચ્ચે. એન્ડ ધ લાસ્ટ વન જે આપણે આપી દઈએ એજ, રાઈટ. ઓકે, હવે એજ છે એની માટે ટેક્સ્ટ બોક્સ જ અપાય છે, પણ તમને ખ્યાલ હશે તમે લોકો HTML5 કરો છો એટલે હવે ટાઈપમાં ટેક્સ્ટની બદલે હું નંબર પણ આપી શકું છું, જેનાથી તમારી જે ટેક્સ્ટ બોક્સ છે ને એને એક વેલિડેશન આવી જાય. એટલે કે એજ છે એ નંબરમાં જ હોય હંમેશા, એ કેરેક્ટર્સમાં ના હોય. જો હું અહીંયા ટેક્સ્ટ રાખું ને તો ટેક્સ્ટ બોક્સમાં ABCD પણ એન્ટર કરી શકું. તો એની બદલે HTML5 તમને બહુ સરસ વસ્તુ આપે છે કે જ્યારે નંબર્સનો યુઝ કરવો હોય ને તો ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નંબર મૂકી દેવાનો, રાઈટ. આપણે જોઈએ છીએ જો શું થાય છે. એન્ડ ધ થર્ડ વન ઇઝ T3, રાઈટ. હવે ફોર્મને સબમિટ કરવાનું છે, બટન વગર સબમિટ ના થાય. તો સબમિટ કરવા માટે એની ટાઈપ જ છે જેનું નામ છે સબમિટ, રાઈટ. હવે એ બટનની ઉપર આપણે કંઈક પ્રિન્ટ કરાવવું છે તો એને કહેવાય વેલ્યુ એટ્રીબ્યુટ. દેટ ઇઝ ઇક્વલ ટુ સબમિટ ફોર્મ, અથવા તો જે લખો એ સબમિટ ફોર્મ, રાઈટ. એન્ડ ટેગ ઓવર. ઓકે, હવે આને હું સેવ કરું છું એ જ જગ્યાએ જ્યાં આપણે PHP ફાઇલ મૂકીએ છીએ. તો હું લખું છું અહીંયા ધીસ ઇઝ ફોર્મ, તો હું લખું છું form.html, ઇઝીલી યાદ રહી જાય એટલે. ઓકે, હવે અહીંયા આવીએ છીએ નોટપેડ, ઓકે. નાવ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ PHP. પહેલી જ મારી રિક્વાયરમેન્ટ ફોન્ટ ટેગની, એટલે હું લખી નાખીશ જે કંઈ પણ સાઇઝ આપી હોય એ, રાઈટ. ઓકે, હવે આપવાનું છે એ જેમાંથી આપણે વેલ્યુ લેશું. બટ બિફોર દેટ આપણે એક વખત આપણું ફોર્મ છે રન કરીને ચેક કરી લઈએ કે પ્રોપર છે કે નહીં, કોઈ મિસ્ટેક નથી આવતી ને. ઓકે, લેટ અસ ચેક ઇટ આઉટ કે આપણું વેમ્પ છે ગ્રીન. ઓકે, એટલે રન છે, રનિંગ મોડમાં જ છે, સર્વિસ ચાલુ છે એની, બરાબર. અપાચે એટલે કે સર્વરની. ઓકે, લોકલ હોસ્ટ /php _scripts. ઓકે, આટલા જેટલા કર્યા છે આપણે આ પીસીમાં એ આવી ગયું. તો form.html ચેક કરી લઈએ આપણે. ઓકે, ઇટ મીન્સ કે કામ તો કરે છે, બરાબર. ઓકે, જો હવે આપણે અહીંયા મૂકીએ છીએ, આપણે આની પહેલાં પણ કર્યું હતું મેં ચેક કરવા માટે, રાઈટ. હવે જો આની અંદર તમે કેરેક્ટર્સ લખી શકો છો, નંબર પણ લખી શકો છો. આ ટેક્સ્ટ છે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ. અને આ છે નંબર. જો હવે નંબરવાળું જે છે ને એમાં હું કેરેક્ટર મૂકવાની ટ્રાય કરું છું. આઈ એમ પ્રેસિંગ માય કીબોર્ડ એન્ડ સ્પેશિયલી કેરેક્ટર્સ જે છે એ કી દબાવું છું, પણ કંઈ જ પ્રિન્ટ નથી થતું. તમે નહીં જોઈ શકો, પણ જ્યારે નંબર લખીએ ત્યારે આવું થાય. હવે હું નમલોક સ્ટાર્ટ કરી અને કરું છું આ નમલોકમાંથી, અથવા તો આપણા જે ઉપર જે કીબોર્ડમાં સૌથી ઉપર આવેલી હોય છે નંબર્સની લાઈન એમાંથી કરું છું. લુક એટ ધીસ છે. એટલે આમાં કેરેક્ટર્સ તમે જોઈ પણ શકો છો. જો આ બંને વચ્ચે ડિફરન્સ છે, આમાં નથી આવતું એવું કાંઈ. જો આમાં ગમે તે હાલશે. તો આ એક ડિફરન્સ છે. ખાસ કરીને આ આપવું ક્યારે પડે, જ્યારે આપણે યુઝર પાસેથી ડેટા લેતા હોય અને યુઝરને એવું કીધું કે ભાઈ યુઝર તમારું નામ લખો. હવે એ નામની અંદર ક્યાંક એકાદ ડિજિટ આવી ગયો તો કોઈનું નામ ડિજિટમાં ના હોય, બરાબર. તો એ ઇનવેલિડ વસ્તુ કહેવાય. ઠીક છે, અત્યારે તો બધું ચલાવી છે આપણે, પણ પછી વેલિડેશન આપવાનું રહે. તો હું અહીંયા આ જે નામ લખું છું, રાઈટ, એન્ડ સિટી એન્ડ એજ સે એન્ડ સબમિટ ફોર્મ, રાઈટ. જે એરર આવી હતી એ જ આવી કે આ તમારી પેજ હજી બનેલી નથી, બરાબર છે, આપણે એને બનાવવાની છે, રાઈટ. ઓકે, એટલે આપણું જ્યાં સુધી ડેટા, ઓકે, લુક એટ ધીસ થિંગ, બરાબર. જો ગેટ મેથડ જ્યારે યુઝ કરીએ ને ત્યારે આટલી વસ્તુ જે તમે જુઓ છો ને, એક જ મિનિટ, હું આખી સેવ કરી કોપી કરી અને તમને બતાવું છું. કોપી
બરાબર, જે પેજમાં આપણે ફોર્મ સબમિટ કર્યું એ પેજનું નામ user.phpમાં આવી ગયા આપણે. અહીંયા આવે ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્કને સપરેટર કહેવાય, વિચ સપરેટ યોર ફાઇલ નેમ વિથ ધ ડેટા સાથે સપરેટ કરે. પછી અહીંયા આપેલું છે T1 ઇઝ ઇક્વલ ટુ હર્ષા. ઓકે, નાવ જસ્ટ રિમેમ્બર, આપણે T1 કોની અંદર આપેલું હતું? નેમમાં છે. નેમની અંદર આપણે ટેક્સ્ટ બોક્સમાં હર્ષા વેલ્યુ એન્ટર કરી હતી, તો એણે લખ્યું અહીંયા કે T1 ઇઝ ઇક્વલ ટુ હર્ષા. ધીસ ઇઝ નેમ, ધીસ ઇઝ વેલ્યુ. નેમ વેલ્યુ પેર કહેવાય. ભલે આ નામ જ છે, યુઝર નેમ આપણે જેને કહીએ, યુઝરનું નામ છે ફર્સ્ટ નેમ, બરાબર. પછી આવે છે એન્ડ ઓર એમ્પરસન્ડ, જે બીજી વેલ્યુ માટે સેપરેશન માટે છે. સેકન્ડ છે T2. T2 શેની માટે છે? લેટ અસ ચેક ઇટ આઉટ. તો T2 આપણે આપેલું છે નેમ સિટી માટે, એટલે સિટીમાં જે કંઈ પણ એન્ટર કરેલું હોય T2 ની સામે દેખાડે. તો અહીંયા લખેલું છે જામનગર, કેમ કે મેં જામનગર એન્ટર કર્યું હતું. સેમ એવી રીતે ફરી પાછું એન્ડ T3 ફોર લાસ્ટ થિંગ, દેટ ઇઝ એજ, જ્યાં મેં વેલ્યુ આપી હતી 19. તો આ જેટલી વસ્તુ દેખાય છે, ધીસ ઇઝ નેમ, ધીસ ઇઝ વેલ્યુ, ધીસ ઇઝ નેમ, ધીસ ઇઝ વેલ્યુ, ધીસ ઇઝ નેમ એન્ડ ધીસ ઇઝ વેલ્યુ. આને નેમ વેલ્યુ પેર કહેવાય, નેમ વેલ્યુ પેર, રાઈટ. તો જેટલા એલિમેન્ટ્સ હોય એની નેમ અને વેલ્યુ આવતી હોય ને, સેટ થતી હોય ને, એ બધી તમને યુઆરએલમાં દેખાડે. અને યુઆરએલ એટલે કે તમને ખબર છે, આપણે જે આ જોઈએ છીએ આ વસ્તુ આખી, આ યુઆરએલ થઈ, આખી યુઆરએલ જ કહેવાય, રાઈટ. અને તમે જે આ ક્વેશ્ચન માર્કથી આ જુઓ છો ને, આને ક્વેરી સ્ટ્રિંગ કહેવાય, ક્વેરી સ્ટ્રિંગ, રાઈટ. આપણે ઘણી બધી જગ્યાએ આનો યુઝ થશે ત્યારે હું સમજાવીશ. ક્વેરી સ્ટ્રિંગ એટલે કે તમારા પેજ પછી ક્વેશ્ચન માર્ક કરીને કોઈ વસ્તુ એડ કરી હોય, અપેન્ડ કરી હોય, રાઈટ, તો એનો યુઝ થાય છે. ઓકે, હવે આપણે જે વસ્તુ જોઈએ છે ને, અહીંયા જોઈ તો પછી મને એ વસ્તુ અહીંયા પણ પ્રિન્ટ કરવી છે. તો એઝ યુ ઓલ નો કે આપણે જે મેથડ યુઝ કરી હતી એ મેથડનું નામ ગેટ હતું. તો જે મેથડ યુઝ કરી હોય ને એ જ મેથડનો વેરિયેબલ છે. એ વેરિયેબલનું નામ છે $_get, કેપિટલમાં લખવાનું છે અને સ્ક્વેર બ્રેકેટ કરવાના છે. તો હવે તમે એરે ભણો છો એટલે તમને આઈડિયા છે કે એરે હોય ને એને હંમેશા સ્ક્વેર બ્રેકેટથી ડિનોટ કરે. તો આ જે વેરિયેબલ છે ને એ અરે વેરિયેબલ છે. એટલે ઇન્ડેક્સ તમે કહેશો શું હશે એની, 0થી ચાલુ થાય કે 1થી ચાલુ થાય કે, તો એ આપણે આગળ જોઈએ છે. અહીંયા જે અંદર આપવાનું છે એ જેમ ઇન્ડેક્સ આપીએ આપણે કે 0 આપો તો ફર્સ્ટ વેલ્યુ આવે, 1 આપો તો સેકન્ડ વેલ્યુ આવે, સેમ એવી રીતે આ વેરિયેબલની અંદર સિંગલ કોટેશનની અંદર આપણે એ વસ્તુ આપવાની છે જેની વેલ્યુ જોઈએ છે, એની નેમ પ્રોપર્ટી. એટલે કે અહીંયા આવીએ, જો મારે પહેલાં સિટી જોતું હોય તો મારે એનું નેમ આપવું પડશે T2, જો મારે એજ જોતી હોય તો T3 આપવું પડશે, અને જો મારે નેમ જોતું હોય ફર્સ્ટ નેમ તો મારે T1 આપવું પડશે. એટલે આપણે એક સરસ કરીએ છીએ વસ્તુ કે અહીંયા હું સૌથી પહેલાં લખું છું T1, પછી આ જ વસ્તુને કોપી કરીએ, દેન એન્ટર એન્ડ એન્ટર, રાઈટ. 3 વેલ્યુઝ છે, વી આર પ્રિન્ટિંગ ઓલ 3 વેલ્યુઝ. ઓકે, હવે હું ઇકો લખું આગળ, બરાબર. એની બદલે એક વસ્તુ કરીએ, ઇકો લખવાથી તો પ્રિન્ટ થવાનું જ છે, વી ઓલ નો. આ એકો અહીંયા આવે છે, એકો, અને એક બીજી વસ્તુ કરવી પડશે આપણે, એકો HR ઓર BR વોટેવર, રાઈટ. હવે એકવાર લખી નાખ્યું છે તો આઈ એમ ગોઈંગ ટુ કોપી ઇટ એન્ડ પેસ્ટ આફ્ટર એવરી એકો સ્ટેટમેન્ટ, સો દેટ દરેકે દરેક વસ્તુ છે એ નવી લાઈનમાં આવશે, રાઈટ. ઓકે, હવે સેવ કરવાનું પૂછે છે, Ctrl+S કરેલું છે મેં, એન્ડ આઈ એમ ગોઈંગ ટુ સેવ ઇટ ઇન અ સેમ પાથ કે જ્યાં આપણું ફોર્મ આપેલું છે એ જ જગ્યાએ મૂકવાનું છે. અને આપણે આને user.php થી સેવ કરેલું છે, ઇઝન્ટ ઇટ. ઓકે, હવે આમ સેવ કરું છું હું. હવે સૌથી પહેલાં રન એ જ કરવાનું છે જે આપણે પહેલાં કરેલું હતું, PHP, રાઈટ. રિફ્રેશ કરેલું હોત તો પણ ચાલત. જો હવે મેં કંઈક ફરી પાછો પ્રોબ્લેમ કર્યો છે. વોટ ઇઝ દેટ એક્ઝેક્ટલી પ્રોબ્લેમ? ફોન્ટ, ઓકે, user.phpમાં લાઇન નંબર 6માં અનડિફાઇન્ડ ઇન્ડેક્સ T1. સિરિયસલી? user.php, એક મિનિટ. ઓકે, આઈ થિંક આપણે સેવ કરવામાં કંઈક પ્રોબ્લેમ થઈ છે.
એટલે મારે એક વખત ડિરેક્ટરીમાં જવું પડશે એન્ડ આપણી PHP સ્ક્રિપ્ટ રાઈટ યુઝર પણ બરાબર છે યુઝર $_get and get font size completed right લાસ્ટ સ્ટેટમેન્ટનો કોઈ ઇશ્યુ નથી ઓકે નો પ્રોબ્લેમ અહીંયા આવું છું હું again form.html let me try once and whatever the age don't know શું થયું but that's okay properly refresh ના થયું એવું પણ બને રાઈટ તો ફર્સ્ટ નેમ આવે છે પછી સિટી આવે છે એન્ડ ધેન એજ આવે છે રાઈટ હવે આપણે એવું કરવું છે કે આ વસ્તુ આપણે એક જ મિનિટ અનનેસેસરી વસ્તુ બંધ કરી દેવાની હવે જો ધારો કે મારે આ નેમ છે નેમ જે હર્ષા આવી છે વેલ્યુ આઈ શુડ સે વેલ્યુ અહીંયા પણ વેલ્યુ છે અહીંયા પણ વેલ્યુ છે ત્રણમાંથી કોઈ વેલ્યુ ફરી પાછી મને આ નીચે પ્રોગ્રામિંગમાં જોઈતી હોય તો એવરી ટાઈમ મારે આ ઇકો અને આ વસ્તુ લખવી પડે તો બેટર છે કે આપણે આ ઇકો અહીંયા લખવાની બદલે જે કાંઈ પણ વેલ્યુ છે ને એ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ આનો મતલબ શું થાય છે whatever the value inside this get વેરિયેબલ ગેટની પાસે વેલ્યુ છે એ વેલ્યુને હું લેફ્ટ હેન્ડ સાઈડ જે વેરિયેબલ બનાવ્યો છે એમાં સ્ટોર કરી દઉં છું સેવ કરી દઉં છું કે જેથી કરીને whenever I need that value I just write echo and variable name બરાબર આ ઇઝી પડે આ લખવાની બદલે જો આમાં મિસ્ટેક થાય ને એક વખત તો તમારે ફરી પાછું ચેક કરવું પડે કે આમાં લખવામાં ક્યાં મિસ્ટેક થઈ છે તો બેટર છે કે આપણે આપણી જાતે વેરિયેબલની અંદર એને સ્ટોર કરી દઈએ રાઈટ હવે બીજી વસ્તુ કરીએ કઈ વસ્તુ સેમ એવી જ રીતે હું અહીંયા લખું છું આ આપણે T2 છે સિટી માટે હતું તો હું લખું છું સિટી $city equals to એટલે કે આ જે વેલ્યુ છે T2ની જે વેલ્યુ લઈ આવશે ગેટ મેથડ એ આપણે સિટી નામના વેરિયેબલમાં સ્ટોર કરી દીધી રાઈટ એન્ડ ધ ફાઇનલ થિંગ દેટ ઇઝ એજ તો હું લખું છું $AGE કંઈ પણ નામ આપી શકો વેરિયેબલનું જે તમને મિનિંગફુલ લાગતું હોય રાઈટ ઓકે હવે આપણે શું કરવું છે હવે મને પ્રિન્ટ કરવું જો હવે મેં એકો કાઢી નાખ્યું છે ખાલી બ્રેક માટે જ છે તો હવે કાંઈ વેલ્યુ આવશે નહીં આઈ એમ ગોઈંગ ટુ ડુ F5 છે જો ઉપર દેખાય છે એ તો દેખાવાની જ છે એ ગેટ મેથડની કેરેક્ટરિસ્ટિક છે કે જ્યારે તમે ગેટ મેથડ યુઝ કરો ને ત્યારે HTMLના જેટલા પણ એલિમેન્ટ્સ હોય એની જે વેલ્યુ સેટ થયેલી હોય ને એ તમને સેકન્ડ પેજ જે પેજમાં આપણે ફોર્મ સબમિટ કર્યું છે એમાં ઉપર દેખાશે તો હવે મને પ્રિન્ટ કરવું છે તો ઇટ્સ વેરી ઇઝી ઇકો ડોલર આપણે કામ કરીએ સરસ વસ્તુ લખીએ હાય ધીસ ઇઝ $fname from $city and I am $age years old રાઈટ નોર્મલી હું કોટેશનની અંદર નથી લખતી આ વસ્તુ પણ અત્યારે બતાવું છું ભલે રહ્યું પછી આપણે ચેન્જ કરીએ છીએ રાઈટ હાય ધીસ ઇઝ હર્ષા ફ્રોમ જામનગર એન્ડ આઈ એમ 19 years old isn't it આ પ્રોપર કહેવાય વેલ્યુનું યુટિલાઇઝેશન બરાબર ને આપણે એમને તો પ્રિન્ટ કરીએ જ છીએ ઓકે હવે વાત આવે છે કે કોટેશનમાં લખેલું છે આમ નોર્મલી કોટેશનમાંથી કાઢવું હોય તો આ કોટેશન બંધ કરી દીધું ડોટ કર્યું પછી અહીંયા ડોટ કરી અને કોમા છે એ સ્ટ્રિંગની પાર્ટ કહેવાય સ્ટ્રિંગનો પાર્ટ એટલે ફરી પાછું લખ્યું પછી ફરી સિટીને નથી દેવું એટલે પાછું પૂરું કરી દીધું પછી ફરી પાછું એન્ડ છે એને મારે એઝ અ સ્ટ્રિંગ કન્સિડર કરવું છે રાઈટ ધીસ ઇઝ લિટલ બીટ હેક્ટિક કહેવાય આ પણ ઇટ્સ ઓકે સેવ કરું છું કાંઈ ચેન્જ નહીં થાય આમાં બરાબર જો F5 થઈ ગયું છે રાઈટ F5 થાય છે એટલે કોઈ ચેન્જ નહીં આવે બરાબર જ છે ઓકે તમારે આ જ વસ્તુમાં જો વેરિયેબલના નેમ યુઝ ના કરવા હોય અને ગેટ પોસ્ટ યુઝ કરવું હોય તો કમ્પલસરી યુ હેવ ટુ પુટ દેટ પર્ટિક્યુલર ગેટ વેરિયેબલ
જે આપણે અહીંયા આપેલો છે એ વેરિયેબલ ફરી પાછો યુઝ કરી શકો, પણ તમારે એને કોટેશન વગર લખવો પડે, રાઈટ. જો આ જ વસ્તુને હું ધારો કે કોટેશનની અંદર મૂકું ને તો શું થાય છે જોઈએ આપણે, બરાબર. ધીસ ઇઝ આ છે ને, આ જે વેરિયેબલ જોઈએ છે ને આપણે ગેટ મેથડવાળા, એ ગેટ વેરિયેબલ, એ બધા વેરિયેબલને બિલ્ટ ઇન વેરિયેબલ કહેવાય, એટલે કે પીએચપીના પોતાના છે. તો પીએચપીના રૂલ પ્રમાણે જ લખવા પડે. એન્ડ અકોર્ડિંગ ટુ પીએચપી રૂલ that built-in variable must not in between quotations. આ એની અંદર ન હોવા જોઈએ બિલકુલ, રાઈટ. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે આ જે વેરિયેબલ આપ્યા ને એની બદલે આપણે $_get અને પોસ્ટ આપીએ, એનાથી પણ વેલ્યુ આવે છે. સો શું કામ આપણે ના મૂકીએ T1 from city, એટલે કે $_get, where is underscore get, T2 and I am $_get T3, right. now આપણે ચેક કરીએ જરાક, હું વર્ડ રેપ આવી ગયું છે તો વર્ડ રેપ કાઢી નાખ્યું મેં. ઓકે, આ સ્ટેટમેન્ટ પ્રોપરલી પૂરું છે ને? હા, યસ, ડબલ કોટેશન છે. એન્ડ ઓકે, નાઉ સેવ કરું છું. અહીંયા આવીએ, હવે આપણે વેલ્યુ બદલી નાખીએ, બરાબર ને? કાઢી નાખું છું. F5 કરો તો પણ આવી જશે, પણ આપણે વેલ્યુ બદલી નાખીએ છીએ. form.html માં જવાનું છે. આઈ એમ રાઇટિંગ ઓવર હિયર શ્રુતિ, સોરી, then Jamnagar, and then say 18, submit. Unexpected double quotation, syntax error છે આ. જેટલી વસ્તુ આપી છે ને અહીંયા લખેલું છે એક્સપેક્ટિંગ આઈડેન્ટિફાયર ટી સ્ટ્રિંગ ઓર વેરિયેબલ ટી વેરિયેબલ ઓર નંબર, બરાબર. લાઇન નંબર 12, તો આપણે જરાક લાઇન નંબર 12 ગોતી લઈએ. સ્ટેટસ બાર ઓન કરી છે. ઓકે, લાઇન નંબર 12 એટલે અહીંયા જ આ જે જગ્યાએ મારું કર્સર છે ને ત્યાં જ, રાઈટ. એટલે કે આ જગ્યાએ તમે કોટેશનની અંદર આપેલું છે ને એ નહીં ચાલે. તો આને કાઢવા માટે ઘણી વખત એવું થશે વેલ્યુ આ તમને એરરની હજી ખબર નહીં પડે કે આમાં એરર શું લખી છે. નોર્મલ તમે સીની અંદર તો એરર ઓળખી શકો છો, પણ આમાં તમને ખ્યાલ નથી આવતો, એટલે તમારે લાઇન નંબર જોઈ લેવાની. હવે આ જેટલી વસ્તુમાં આપણે ગેટ મેથડ આપી છે, ગેટ વેરિયેબલ, એ બધાને કોટેશનની અંદર આપેલા છે. આ જો ડબલ કોટેશન અહીંયા સ્ટાર્ટ થયું અને લાસ્ટમાં પૂરું થયું. ઇટ મીન્સ કે મારે એને કોટેશનમાંથી બહાર કાઢવું પડશે, પણ પાછું લખવું છે. તો અહીંયા કોટેશન પૂરું કરી દો, અહીંયા લખો get હવે કોમા છે એને કન્સિડર કરાય સ્ટ્રિંગની અંદર, એટલે પહેલાં ડોટ લખી અને પછી કોટેશન ચાલુ કરી દો. પછી ફરી પાછું આવે છે, એ આવે એ પહેલાં બંધ કરી દેવાનું અને ડોટ, એટલે કોન્કેટ કરીએ છીએ આપણે. અગેન ડોટ કરી અને સ્ટાર્ટ કર્યું. અગેન કોટેશન કમ્પ્લીટેડ, ડોટ કરું છું. ધીસ ઇઝ લાસ્ટ થિંગ, પૂરું. ઓકે, હવે આ સેવ કરું છું, અહીંયા આવું છું એન્ડ F5. Look at this. This is Shruti from Jamnagar and I am 18 years old. Isn't it? So, આવી રીતે એ નોર્મલી વસ્તુ થતી હોય છે. તો જસ્ટ ઇમેજિન કે આપણે આ $getનો યુઝ કરતા હોઈએ આવી રીતે વારે તો આપણે કેટલી બધી ધ્યાન રાખવી પડે. સો દેટ ઇઝ વાય વી હેવ ડિક્લેર્ડ યુઝર ડિફાઇન્ડ વેરિયેબલ. આપણે આપણી જાતે વેરિયેબલ લઈ લીધા અને આ જે વેલ્યુ આપે છે એને આપણે સ્ટોર કરી દીધી, સો દેટ વી કેન યુઝ later on as many number of times as you can or you want, right. તમારે જેટલી વાર જોઈતી હોય એટલી વાર તમે એ વેલ્યુ લઈ શકો અને પ્રિન્ટ કરાવી શકો. અને એ વેલ્યુ કદાચ તમે કોટેશનની અંદર મૂકો આ વેરિયેબલ્સને તો કોઈ ઇશ્યુ નથી થતો. પણ જો આને તમારે યુઝ કરવા હોય તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધીસ કોટેશન એન્ડ ડોટ. એક પણ જગ્યાએ રહી ગયું કે ભૂલાઈ ગયું કે ડબલ વખત થઈ ગયું તો ફરી પછી એરર આવશે. અને આને ચેક કરવી બહુ વાર લાગે. એક વખત તમને હેબિટ થઈ જાય પછી વાંધો ના આવે કે ડોટ ઓછું છે કે કોટેશન વધારે છે, રાઈટ. તો બી કેરફુલ અબાઉટ ઇટ. એટલે બને ત્યાં સુધી આપણે આ જે વેરિયેબલ એક વખત સેટ કરી દીધા છે આ દરેકે દરેક માટે એનો યુઝ કરવો જોઈએ. ઇઝન્ટ ઇટ? ઓકે, નાવ વી will come to the next thing and that is post method, right. પોસ્ટ મેથડ અને ગેટ મેથડનું કામ સેમ જ છે. પોસ્ટ મેથડ પણ ફોર્મને સબમિટ જ કરે છે
પણ આપણે બે વચ્ચેનો ડિફરન્સ છે ને એ જોવો છે. હું અહીંયા ખાલી પોસ્ટ લખું છું, આને સેવ કરું છું અને બંધ કરી દઉં, એનું કંઈ કામ જ નથી. હવે અહીંયા આવું છું તો અહીંયા મેં જેટલી જગ્યાએ ગેટ લખેલું છે ઓબ્વિયસલી મારે પોસ્ટ લખવું પડશે, કેમ કે ત્યાં જે મેથડ યુઝ કરતા હોય એનો જ વેરિયેબલ આપણા PHP પેજમાં હોવો જોઈએ, બરાબર. અધરવાઇઝ ત્યાં એરર આવે કે ભાઈ આ નહીં ચાલે, બરાબર. પોસ્ટ અને અહીંયા પણ પોસ્ટ. ઓકે, હવે આપણે જેટલી જગ્યાએ કરેલું છે એ બધી જગ્યાએ કરવું છે તો આપણે Ctrl-H ને બોલાવી લઈએ છીએ. Ctrl-H શું કરે, એક જગ્યાએ જે વસ્તુ ફાઇન્ડ કરી અને પછી એને આપણે જે કહીએ ત્યાં રિપ્લેસ કરી દઈએ. એટલે મને જ્યાં GE દેખાય છે ને ત્યાં હું POS આટલું આપી દઉં છું. T તો આપેલો જ છે. એન્ડ રિપ્લેસ ઓલ થઈ ગયો ને. જો પોસ્ટ પોસ્ટ એન્ડ પોસ્ટ, ડન. આટલું કામ થઈ ગયું ફટાફટ. આને સેવ કરી લઉં છું, રાઈટ. હવે આપણે અહીંયા આવીએ છીએ. હવે સૌથી પહેલાં તો આપણે છે ને આઈ થિંક આપણે બ્રાઉઝર અત્યારે ટેબ બંધ કરી દેવાની જરૂર છે, કેમ કે એરર આવે છે ઘણી વખત આને લીધે, પ્રોપર રિફ્રેશ ના થતું હોય. એટલે કંઈ વાંધો નહીં, ફોર્મમાં આવ્યા આપણે અને બંધ જ કરી દઉં છું. મને ખ્યાલ છે આવું થાય જ છે, બરાબર. ટેબ બંધ કરીને ફરી પછી ચાલુ કરું છું. લોકલ હોસ્ટ એન્ડ સ્ક્રિપ્ટ લગભગ તો થઈ જાત, પણ કદાચ ન થાય તો ફરી પાછી મારે બંધ કરીને સ્ટાર્ટ કરવી પડે. મેં પહેલેથી જ કરી દીધી, પણ ઘણી વખત તો એ નથી થતું હોતું, એવું બને છે. પણ એનાથી કોઈ એરર જનરેટ ના થતી હોય. પહેલાં form.html ઓપન કરીએ છીએ. હવે આપણે નેમમાં લખીએ છીએ હર્ષા જામનગર એન્ડ 19 or 20 whatever. સબમિટ ફોર્મ. ઓકે, ડન. ચાલો, પહેલાં જેવું જ થયું છે, કાંઈ ફરક નથી. હાય, ધીસ ઇઝ હર્ષા ફ્રોમ જામનગર એન્ડ આઈ એમ 19 years old. નાઉ કેન યુ સ્પોટ ધ ડિફરન્સ? તમે ડિફરન્સ છે કહી શકો? જોઈ લ્યો. જોઈએ 1 મિનિટ તો નહીં, પણ આપણે 30 સેકન્ડ આપું છું તમને. 30 સેકન્ડ તો ઇનફ છે કે ગેટ અને પોસ્ટ માટે બે વચ્ચે ડિફરન્સ શું આવે છે. જે આઉટપુટ છે એ તો સેમ રહેવાનું છે, એનું કામ એ જ છે. છે કંઈ? મેમ, ધેર ઇઝ ચેન્જ ઇન URL. એક્ઝેક્ટલી રાઈટ, બરાબર છે, બરાબર ને. જુઓ જોઈએ URLમાં ચેન્જ છે. લુક એટ ધીસ. પેલામાં URLમાં કેટલું બધું અહીંયા સ્ટફ કરેલું હતું, ક્વેશ્ચન માર્ક એવું હતું ને. અહીંયા એવું કાંઈ છે નહીં. જોજો. ઓકે, એક કામ કરીએ, ફરી પાછા પેલા પેજમાં જઈએ. હું ફરી પાછી નવી વેલ્યુ આપું, રાઈટ. આને આપણે રિફ્રેશ કરી નાખીએ એટલે ગાયબ થઈ જાય બધો ડેટા. હવે હું મારું જ નામ લખું છું, સ્વાતિ જામનગર એન્ડ રાઈટ. લુક એટ ધીસ URL user.php છે. પાછળ કોઈ વસ્તુ અપેન્ડ કરેલી નથી, એટલે કે ઓલી ક્વેરી સ્ટ્રિંગ કહીએ છીએ ને એ નથી આની અંદર. ઇટ મીન્સ કે પોસ્ટ જે મેથડ છે એમાં તમે URLમાં કોઈ પણ વસ્તુ જોઈ શકતા નથી. ઇટ્સ નોટ વિઝિબલ અનટિલ તમે જ્યાં સુધી એને અહીંયા પ્રિન્ટ ના કરાવો. ધારી લ્યો આ વસ્તુને મેં અહીંયા કેમ થયું? આ AGE ની બદલે આવું કેમ થઈ ગયું ભાઈ? ઓકે, GE હતું ત્યાં જ્યાં GE હતું ને ત્યાં થઈ ગયું. પણ ડોન્ટ વરી, આપણે આનો યુઝ નહોતો કરેલો એટલે વાંધો ના આવ્યો. ઓકે, હવે જોજો. હા, અને કમેન્ટ આપી દઉં છું, રાઈટ. એટલે આ પેજમાં કંઈ પણ પ્રિન્ટ કરવાનું નથી. જસ્ટ આઈ હેવ સેટ ધી વેલ્યુ. નેમ માટે એક જગ્યાએ વેલ્યુ સેટ કરી, સિટી માટે કરી અને એજ માટે કરી છે, રાઈટ. આને સેવ કરું છું, અહીંયા આવું છું. ઓકે, બેક અને એક વખત રિફ્રેશ કરી નાખીએ. આ એવરી ટાઈમ રિફ્રેશ કરવું પડે છે ને, એનું સોલ્યુશન પણ આપણે લઈ લેશું, રાઈટ. હવે હું આવું છું ફરી પાછું. સ્વાતિ સિટી જામનગર એન્ડ 30 એન્ટર. ઓકે, વેર ઇઝ વેલ્યુ? ક્યાંય નહીં દેખાય, નથી ઉપર દેખાતી કે નથી નીચે દેખાતી. નાવ રિમેમ્બર દેટ એક્ઝામ્પલ જેમાં આપણને અહીંયા વેલ્યુ નહોતી દેખાતી, પણ અહીંયા તો ખબર જ હતી કે શું આવે છે, રાઈટ. સો ધીસ ઇઝ સિક્યોર મેથડ એઝ કમ્પેર્ડ ટુ ધ પ્રીવિયસ વન. કેમ કે ધારો કે તમે એક સરસ મજાનું લોગિન ફોર્મ બનાવ્યું અને એ લોગિન ફોર્મમાં તમે યુઝર નેમ અને પાસવર્ડ આપો છો, રાઈટ. તમે કહેશો પાસવર્ડ તો ... વાળો હોય છે તો એ થોડી દેખાવાનો છે. નહીં, URLની અંદર જ્યારે પાસવર્ડ જાય છે ને
ત્યારે એ પાસવર્ડ વિઝિબલ હોય છે. તો નોર્મલી whenever you are using form for specially in login thing, at that time post method must be required or must be used, not get method. get method નો યુઝ છે એ કરી શકાય છે પણ લોગિન ફોર્મ પર્પઝમાં નથી હોતો, રાઈટ. એટલે લોગિન ફોર્મ જ્યારે કરતા હોય એ પાસવર્ડ પ્રોટેક્શન કહેવાય જેને. જો એ બીજા પેજમાં તમારો પાસવર્ડ દેખાડે તો એનું કંઈ કામ નથી. જો આપણે જોઈએ એ જ વસ્તુ આપણે એક વખત ચેક કરીએ કે ખરેખર એવું થાય છે. ઓકે, મેં મારું બીજું પેજ જે છે ને એ બંધ કરી દીધું છે, નો પ્રોબ્લેમ. આપણે ડિરેક્ટરી અહીંથી જ ખુલે છે, સી ડ્રાઈવ ખોલવાની જરૂર જ નથી. સીધા આપણે ડિરેક્ટરીમાં આવી ગયા એન્ડ PHP સ્ક્રિપ્ટ અને ફોર્મ. મને ફોર્મ જોઈએ છે. અરે એને આપણે ઓપન કરવું પડશે. રાઈટ ક્લિક કરી અને ઓપન વિથ નોટપેડથી. ઓકે, હવે અહીંયા કરવાનું છે પોસ્ટ મેથડ જ છે. હવે આપણે છે ને બે વસ્તુ બદલી નાખીએ છીએ. 2-3 જે બદલવી હોય આપણે પાસવર્ડ અને યુઝરનેમ આવું કરી નાખીએ. બરાબર. અહીંયા હું લખું છું યુઝરનેમ અથવા જીમેલ આપણે કહીએ ને ઈમેલ ઓર પાસવર્ડ, એમ પાસવર્ડ, રાઈટ. હવે તમને ખબર હશે કે પાસવર્ડ હોય ને એની માટે પાસવર્ડ નામની ટાઈપ છે જે યુઝ થાય છે, રાઈટ. અને T3 રાખી છે, T2 કરી નાખો. 3 હોય તો વાંધો નથી, દેટ્સ ઓકે, રાઈટ. હવે ફોર્મ સબમિટ કરીએ છીએ અને user.phpમાં જશે. હવે સીધી વાત છે કે user.phpમાં કાંઈ આપણે કોઈના યુઝરનેમ પાસવર્ડ પ્રિન્ટ ના કરતા હોઈએ તો આપણે કાઢી નાખીએ આને, રાઈટ. કંઈ કામ નથી. અને આ બે વસ્તુ છે એને સેવ કરી લઈએ, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. અને ના કરો તોય વાંધો નહીં. કે હું લખું છું યુનેમ અને અહીંયા પાસવર્ડ આવું લખું છું, સેવ કરું છું વેલ્યુને. એમ તો એકચ્યુઅલી ના કરવાની હોય પણ છતાંય આપણે કરીએ છીએ, પ્રિન્ટ નથી કરવી, બરાબર. ઓકે, સેવ કરું છું આને એન્ડ ધેન અહીંયા આવ્યા, રાઈટ. હવે આપણે આપણા ફોર્મવાળા પેજમાં જઈને જરાક જોઈ લઈએ આપણે ચેન્જ કર્યો છે એમાં. એટલે આઈ હોપ કે મેં સેવ કરેલું હોય. Ctrl+S, રાઈટ. અહીંયા આવીએ છીએ form.html. ઓકે, યુઝરનેમ એન્ડ પાસવર્ડ. હવે હું યુઝરનેમ લખું છું admin1234, રાઈટ. ને પાસવર્ડમાં લખું છું જે તમને નહીં દેખાય, બરાબર ને. એન્ડ સબમિટ ફોર્મ. ચેન્જ યોર પાસવર્ડ. હા ભાઈ, હા. ઓકે, ક્વેરી સ્ટ્રિંગમાં કાંઈ આવતું નથી એટલે તમને કાંઈ દેખાશે નહીં કે મેં શું પાસવર્ડ લખ્યો છે. હવે આપણે ફરી પાછા અહીંયા આવીએ છીએ અને અહીંયા આવી અને હું લખું છું get મેથડ. બંધ કરી દઉં છું આને, કંઈ જરૂર નથી એની, રાખવું હોય તો ઇટ્સ ઓકે. અહીંયા પોસ્ટની બદલે ગેટ એકચ્યુઅલી આપણે જોતું જ નથી, ન લખીએ તોય ચાલે. અને get સેવ. બરાબર, પોસ્ટથી ચેક કરી દીધું. હવે ગેટથી ચેક કરીએ છીએ કે ગેટથી શું થાય, રાઈટ. form.html, રાઈટ. admin1234. ઓકે, now you can easily see the password in URL. છે ને, મેં પાસવર્ડ શું લખ્યો એ તમને ખબર પડી ગઈ. જો કેમ કે સેકન્ડ એલિમેન્ટ જે છે એ દેખાડે, પેલા યુઝર નેમ બે જ વસ્તુ છે, બે જ એલિમેન્ટ હતા, બે ટેક્સ્ટ બોક્સ હતા, રાઈટ. તો પહેલા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ પહેલામાં આવી ને બીજા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ બીજામાં આવી. બંને વસ્તુ આ જ હતી, રાઈટ. જો હું બેક કરીને ફરી પાછું કહું છું હું શું લખું છું એ F5, રાઈટ. અહીંયા હું લખું છું સ્વાતિ લાઠિયા, રાઈટ. બીજામાં પાસવર્ડમાં લખું છું સ્વાતિ1234 છે, બરાબર. સો ધીસ ઇઝ વોટ આ ગેટ મેથડનો એક ડિસએડવાન્ટેજ છે. એટલે કે ડિસએડવાન્ટેજ ત્યારે જ્યારે તમે લોગિન ફોર્મ કરતા હો, કેમ કે આ ઉપર જે પાસવર્ડ આવે છે દરેકે દરેક વેલ્યુ લઈને આવે છે. અહીંયા આપણે પાસવર્ડ ટાઈપ લખેલી હતી, આ જગ્યાએ જે ફોર્મમાં આપણે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ લખ્યું ત્યારે આપણે પાસવર્ડ લખેલી હતી, બરાબર, કે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ એટલે ડોટ 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 લખીને આવે. બટ જ્યારે એ વસ્તુ સબમિટ થાય છે ત્યારે એ ડોટ 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 થઈને નથી આવતું, ત્યારે જે ઓરિજિનલ પાસવર્ડ હોય એ તમને દેખાય છે. તો આ સિક્યોર મેથડ ના કહેવાય. જ્યારે
પોસ્ટ છે એ સિક્યોર મેથડ કહેવાય, રાઈટ. પોસ્ટ મેથડનો એક ડિસએડવાન્ટેજ એ છે કે તમે પોસ્ટ મેથડમાં કોઈ પેજ છે એને તમે બુકમાર્ક ના બનાવી શકો. જ્યારે ગેટ મેથડ હોય તો એને બુકમાર્ક બનાવી શકાય. બુકમાર્કનો મતલબ થાય છે કે એ પેજ એઝ ઇટ ઇઝ એવું ને એવું રહે. તમારે જ્યારે ઓપન કરવું હોય ત્યારે તમે ઓપન કરી શકો. જેમ આપણા બુકમાં કેમ બુકમાર્ક મૂકીએ છીએ, જ્યાં સુધી મેં રીડ કર્યું ત્યાં સુધી હું બુકમાર્ક મૂકી દઉં વચ્ચે કોઈ વસ્તુ એવી, અને પછી હું ગમે ત્યારે ઓપન કરું ત્યારે એ જ જગ્યાએ હોય જ્યાંથી મારે રીડ કરવાનું બાકી છે અથવા તમે જ્યાં પૂરું કર્યું છે. તો એ જે ગેટ અને પોસ્ટ છે એમાં અમુક એના ડિસએડવાન્ટેજ છે અને અમુક એના એડવાન્ટેજ છે, રાઈટ. એ આપણે ધીમે ધીમે સાથે સાથે કરતા જશું. અત્યારે આપણે આ ગેટ અને પોસ્ટનો યુઝ, એમાંથી કોઈ પણ યુઝ કરો તમે, ગેટ કરો કે પોસ્ટ કરો, તો હવે આપણે એનો યુઝ એકચ્યુઅલી કેવી રીતે કરવો એ જોવાનું છે. તો જો આપણે અત્યાર સુધી વેરિયેબલ, એરિથમેટિક ઓપરેટર્સ, કન્ડિશનલ સ્ટ્રક્ચર, લૂપિંગ સ્ટ્રક્ચર આટલું બધું કરી લીધું, રાઈટ. પણ દરેકે દરેક જગ્યાએ આપણે સ્ટેટિક વેલ્યુ આપવી પડી અને ચેન્જ કરવો તો મારે એવરી ટાઈમ આઈ હેવ ટુ ચેન્જ ઇન કોડિંગ થિંગ, બરાબર. કોડિંગમાં જઈને મારે ચેન્જ કરવું પડે છે. તો એવું ના કરવું પડે એની માટે હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું. ધારો કે આપણે ફોર લૂપ લીધું હતું. ફોર લૂપ તો બહુ દૂર થાય છે. ફોર લૂપની બદલે હું એક નવી વસ્તુ મૂકું છું જે સાવ બેઝિક હોય, સો દેટ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન, રાઈટ. તો ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ ઓકે. હવે બીજી વસ્તુ, એક તો નોર્મલી ડિઝાઇનિંગ અને કોડિંગને આપણે અલગ અલગ રાખવા જોઈએ. એટલે કે HTML અલગ સેવ કરું છું અને PHP અલગ સેવ કરું છું, રાઈટ. ઇફ યુ વોન્ટ ટુ મેક that two different thing in a one file, that can also be possible. પણ આપણે અત્યારે નથી કરતા. એક વખત તમને આ પ્રેક્ટિસ થઈ જાય પછી હું સમજાવીશ કે કેવી રીતે થાય. અધરવાઇઝ એમાં એરર આવશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે આ શું થયું અચાનક જ, રાઈટ. ઓકે, હવે મારે આવી રીતે કરવાનું છે કે હું આ PHP ફાઇલ સેવ કરી લઉં છું અને આપણે સિમ્પલ એરિથમેટિક ઓપરેટર્સ કરીએ. ચલો, એરિથમેટિક .php, રાઈટ. જેમાં હું એડિશન કરીશ, સબટ્રેક્શન બધું કરીશ, પણ હું વેલ્યુ ક્યારે આપીશ? જ્યારે રન થાય ને ત્યારે, યુઝર પાસેથી માંગીને, રાઈટ. હવે યુઝર પાસેથી માંગવું એટલે ઓબ્વિયસલી મારે ફોર્મ બનાવવું પડશે. ફરી પાછું જૂનું ફોર્મ કામ આવે પણ એ જેમ છે એમ કોડિંગ રાખું છું એઝ ઇટ ઇઝ. નવું ફોર્મ બનાવીએ છીએ આપણે. ફોર્મ મેથડ તમે ગેટ પોસ્ટ કોઈ પણ યુઝ કરો, દેટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. એક્શનમાં તમારે કયા પેજમાં આ વેલ્યુઝને લઈ જવી છે, તો મારે એરિથમેટિક .phpમાં લઈ જવી છે આને, અને ફોર્મ કરું છું ક્લોઝ, રાઈટ. હવે મને 2 નંબર જોઈએ છે, એટલીસ્ટ 2 નંબર, રાઈટ. એટલે પછી તમારે જેટલા જોઈતા હોય એટલા અહીંથી લઈ શકો છો. એન્ટર નંબર 1, ઓકે. અને આપણે નંબર્સ જ જોઈએ છે તો પછી ટાઈપ ઇઝ ઇક્વલ ટુ આપણે નંબર જ લખીએ. ટેક્સ્ટમાં પણ આવે છે નંબર, પણ આપણે નંબર લખીએ. નેમ ઇઝ ઇક્વલ ટુ T1 અથવા NO1, NUM1, વોટેવર જે કંઈ પણ આપો એ. એન્ડ દેન બ્રેક, કોપી. જો તમે આ વસ્તુને આખી ફોર્મને પ્રોપર ટેબલ સ્ટ્રક્ચરમાં મૂકો તો પણ વધારે સારું લાગે, પણ એ આપણે અત્યારે કરતા નથી. આપણો ઇન્ટેન્સ છે અત્યારે લોજિક ચલાવવાનો, બરાબર. તમે ફ્રી હો ત્યારે આને ફિટ કરી શકો છો. એન્ડ ધ ફાઇનલ થિંગ ઇઝ કે આપણે એક બટન મૂકવું પડશે તો જ સબમિટ થશે. એટલે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, અને હું અહીંયા એની વેલ્યુ આપવું હોય તો આપી શકાય, ના આપો તો ચાલે. એની મેળે સબમિટ ક્વેરી એવું લખી નાખે છે. અને સેવ કરું છું ત્યાં જ જ્યાં આપણે આપણી PHP ફાઇલ સેવ કરીએ છીએ. અને આનું નામ પણ હું એરિથમેટિક આપું છું, બટ ધીસ ઇઝ નોટ PHP ફાઇલ, ધીસ ઇઝ HTML ફાઇલ. એટલે એ બંને એક સરખા નામ અલાઉ કરશે, કેમ કે બંનેના એક્સટેન્શન અલગ અલગ છે. એટલે 2 અલગ થઈ ગયા. સેવ અને બંધ કરી દઉં છું. ઓકે, હવે પહેલાં આપણે આપણું ફોર્મ ચેક કરી લઈએ. એવરી ટાઈમ હું કરું છું ને એવી રીતે કે ભાઈ ફોર્મમાં કાંઈ ગડબડ નથી ને, બાકી નથી ને કાંઈ, રાઈટ. તો arithmetic.html આપણું ફોર્મ છે, બરાબર. ઓકે, હવે આ નંબર 1 સે 20, હજી કંઈ કર્યું નથી મેં, આમ જસ્ટ ટ્રાઇંગ ટુ ચેક 20 and 30. ઓકે, પોસ્ટ મૂકી છે, ગેટ મૂકી છે, એ મારે જોવી પડશે પાછી. પોસ્ટ જ મૂકી હોય તો જ મે બી આ નથી દેખાડતા. જો વાંધો નહીં, આપણે જોવું નથી અત્યારે, કાંઈ એરર આવશે તો આપણે ચેન્જ કરી નાખશું મેથડ, રાઈટ.
ઓકે, હવે અહીંયા આવીએ છીએ arithmetic.phpમાં, જેમાં આપણે વેલ્યુ જોઈએ છે. તો આપણે એક નંબર વેરિયેબલ લઈ લઈએ. બે વેલ્યુઝ આપણે ટેક્સ્ટ બોક્સમાંથી લેવાની છે જે નંબર્સ છે. તો આપણે બે માટે અલગ અલગ વેરિયેબલ લઈ લઈએ. સે નંબર 1 ઇઝ ઇક્વલ ટુ $_post અને પેલી વેલ્યુ T1 માંથી આવે છે, સો T1, રાઈટ. આને કરું છું કોપી એન્ડ ધેન પેસ્ટ. આ કરું છું હું T2 અને આ છે આપણો સેકન્ડ નંબર 2, રાઈટ. હવે આ બંને આવી ગયા છે તો આપણે જરા એક વખત ચેક કરી લઈએ કે આપણે ટેક્સ્ટ બોક્સમાં નાખીએ છીએ એ જ અહીંયા પ્રિન્ટ થશે કે નહીં. તો હું લખું છું નંબર 1 અને અહીંયા જ બ્રેક આપી દઉં છું VR ડોટ, ફરી પાછું બાજુમાં નંબર 2, એટલે ઓટોમેટિકલી નવી લાઈને આવી જશે ને એક જ ઇકોમાં બે વસ્તુ પ્રિન્ટ થઈ જશે, રાઈટ. સેવ કરી દીધું. અહીંયા આવીએ છીએ. ઓકે, હવે આપણે 20 અને 30 આપ્યા છે. ચલો 20 અને 30 આવી ગયા, બંને વેલ્યુ છે આવી ગઈ, રાઈટ. ઓકે, એનો મતલબ એવો થાય છે કે વેલ્યુ આવી ગઈ તો આઈ કેન ડુ એનીથિંગ, બરાબર. અને એ વેલ્યુ છે એ એવરી ટાઈમ 20 ને 30 જ રાખવી એવું જવું જરૂરી નથી. ફરી પાછા ફોર્મમાં જતા રહ્યો અને વેલ્યુ બદલાવી નાખો તો દરેકે દરેક ઓપરેશન્સ હશે આપણા એ બધામાં એ વેલ્યુ આવી જશે, રાઈટ. તો હવે હું એક કામ કરું છું. સૌથી પહેલી વસ્તુ, આપણે વારે વારે બેકનું બટન દબાવવું પડે છે, તો દેટ ઇઝ નોટ ઓકે, એ બરાબર ના કહેવાય. તો આપણે HTMLની અંદર લિંક શીખી ગયા છીએ, હાઇપર લિંક, રાઈટ. whenever you want to go from one page to another page you can use that link. તો સેમ વસ્તુ આમાં પણ કરી શકાશે. HTML નો ટેગ છે તો શું થઈ ગયું, પહેલા ટેગ લખી નાખો, href ઇઝ ઇક્વલ ટુ તમારે કયા પેજમાં જવું છે એનો પાથ. પણ આપણે પાથ નહીં લખવો પડે કેમ કે આપણું જે arithmetic.php વાળું પેજ છે અને arithmetic.html પેજ છે એ બંને એક જ લોકેશનમાં છે. તો આઈ જસ્ટ વોન્ટ ટુ રાઇટ arithmetic.html, કેમ કે મારે એ પેજમાં જઈ અને ત્યાં વેલ્યુ આપવાની છે, બરાબર. અત્યારે આપણા કોડિંગવાળા પેજમાં છીએ, PHPમાં છીએ. આને બંધ કરું છું અને અહીંયા લખીશ કે enter your values, કંઈ પણ લખો, ક્લિક હિયર એવું લખી નાખો તો વાંધો નથી, બરાબર. પણ આ તો તમે HTML ની જેમ લખ્યું, ઇટ્સ ઓકે. અહીંયા આગળ એકો અને ડબલ કોટેશન મૂકી દો, અહીંયા ડબલ કોટેશન પૂરા કરી દો. વચ્ચે તો આમ પણ સ્ટ્રિંગ આવેલી છે, આ સ્ટ્રિંગ જ કહેવાય, અને આને સેમિકોલન આપી દો. ઓકે, બી અવેર અબાઉટ ધ કોટેશન ઇનસાઇડ કોટેશન. જો તમે અહીંયા બારે ડબલ કોટેશનનો યુઝ કરતા હો તો અહીંયા ફાઇલમાં પણ કોટેશનનો યુઝ કરવો છે તો તમારે અહીંયા સિંગલ કોટેશન યુઝ કરવા પડશે, રાઈટ. આ જાવાસ્ક્રિપ્ટનો પણ રૂલ છે, તમે કદાચ કરશો ત્યારે આવશે કે કોટેશનની અંદર કોટેશન આવે તો યુ હેવ ટુ ચેન્જ અલ્ટરનેટિવલી. ડબલ કોટેશન બારની સાઈડ હોય તો યુ હેવ ટુ ટેક સિંગલ કોટેશન ઇનસાઇડ ધ ડબલ કોટેશન. સેમ વસ્તુ વાઇસ વર્સા, જો તમે બારે સિંગલ કોટેશન યુઝ કરો તો અંદર કોટેશન ડબલ હોવા જોઈએ. જો નથી કરતા તો દેટ્સ ઓકે. હવે આપણે જરાક આને રિફ્રેશ કરીને ચેક કરી લઈએ. ઓકે, F5. આ મને પૂછશે કે તમે જે વસ્તુ કરો છો ને એ રિફ્રેશ કરશો ત્યારે એ તમને ફરી પાછી નવી વસ્તુ બતાવશે. ખાસ કરીને પોસ્ટ મેથડમાં જ આવું થાય, તમે કાંઈ ચેન્જ કરો ને ત્યારે એવું કહે તો એને કહેવાનું યસ કન્ટિન્યુ, રીસબમિશન કરવું છે. ઓકે, જો આ બાજુમાં આવી, ધીસ ઇઝ નોટ ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા 2-3 બ્રેક આપી દઈએ. ઓકે, એક બ્રેક, બીજું બ્રેક. ઓકે, કન્ટિન્યુ, રાઈટ. એન્ટર યોર વેલ્યુઝ. જો હું ક્લિક કરું ને એ પહેલાં તમે નીચે લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નરમાં URL જોઈ લો, લોકલ હોસ્ટ PHP સ્ક્રિપ્ટ arithmetic.html, એટલે કે આપણું ફોર્મ ખુલશે જ્યાંથી આપણે વેલ્યુ લઈ આવીએ છીએ. ઓકે, અને એ ફોર્મમાં જ્યારે લિંકમાં ક્લિક થાય ને ત્યારે હંમેશા આખો પેજ રીલોડ થઈને આવે. જો વેલ્યુ હોય ને અંદર તો પણ ખાલી થઈ જાય ઓટોમેટિકલી, એટલે આપણે ક્લિયર ન કરવું પડે, અધરવાઇઝ અહીંયા એક બટન મૂકવું પડે એવરી ટાઈમ. પણ આપણે બેક કરતા હતા એ હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે આ વખતે હું મૂકું છું 50 અને ટેબ આપીને નવી વેલ્યુ આપું છું 60 એન્ડ ધેન સબમિટ. તો અહીંયા આવી ગઈ 50 અને નીચે આવી ગઈ 60, બંને વેલ્યુ. ઓકે, હવે આનું શું કામ શું છે? તો કામ એ છે કે નાવ ઇટ્સ વેરી ઇઝી to do every operations. Say if I want to do
એ પ્લસ નંબર 1 પ્લસ નંબર 2 બ્રેકેટમાં મૂકવું પડશે, ડોલર નંબર 1 પ્લસ ડોલર નંબર 2 એન્ડ ધેન સેમિકોલન, રાઈટ. પણ આપણે બ્રેક પણ સાથે મૂકી દઈએ, એટલે બ્રેક માટે મારે કોટેશન જોશે, ડોટ અને બ્રેકેટ છે, એક્સપ્રેશન છે, એમાં કોટેશન ના ચાલે એટલે કાઢી નાખવાનું. ઓકે, F5 કરું છું હું, મને પૂછશે કે એક્શન છે એ ચેન્જ થાય છે, કરવું છે, યસ, રાઈટ. 110 કેમ કે આપણી વેલ્યુ છે 50 અને 60, રાઈટ. તો આપણે હવે ચેન્જ નહીં કરવું પડે, એક જ વખત કહેવાનું કે ભાઈ પહેલી વેલ્યુ 50, બીજી વેલ્યુ 50, એટલે બધા ઓપરેશન્સ આવી રીતે આવશે. લાઈક ધીસ હું અહીંયા માઇનસ કરીશ, રાઈટ. લાઈક ધીસ હું અહીંયા મલ્ટિપ્લિકેશન કરીશ અને લાઈક ધીસ હું અહીંયા ડિવિઝન પણ કરી શકીશ, રાઈટ. એવરી ટાઈમ જે કાંઈ પણ નવી વેલ્યુ હોય, સપોઝ કે મારે આ નથી જોઈતી, આપણે જોઈએ છે 20 અને 10, રાઈટ. તો પહેલાં 20 પ્લસ 10 થશે, પછી 20 માઇનસ 10, પછી મલ્ટિપ્લિકેશન એન્ડ ધેન ડિવિઝન, રાઈટ. જો અહીંથી જોઈ શકીએ 30 આવે, પછી 10 આવે, પછી મલ્ટિપ્લિકેશન તો 200 આવે, અને 20 ડિવાઇડેડ બાય 10 કરીએ તો 2 આવે, રાઈટ. તો ધીસ ઇઝ વોટ યુઝર પાસેથી આપણે વેલ્યુ લીધી. એવરી ટાઈમ ચેન્જ કરવી હોય તો આપણે અત્યાર સુધી શું કરતા હતા, અહીંયા આવીને વળી પાછી વેલ્યુ ચેન્જ કરું, 10 માંથી 20 કરું, 20 માંથી 30 કરું, 30 માંથી અનધર થિંગ. તો એ વસ્તુ છે એ સ્ટેટિક કહેવાય. એની બદલે આ રન ટાઈમે ચેન્જ કરીએ છીએ. હું ક્લિક કરું છું અને આ મને પૂછે છે કે તમે નંબર આપી દો. હું જ્યારે નંબર આપું છું એટલે ઓટોમેટિકલી એ મને એ ટાઈપની જ જે કાંઈ પણ આપણે ઓપરેશન્સ કરેલા છે એમાં યુઝ કરીને વેલ્યુઝ આપે છે. સો ધીસ ઇઝ વોટ ગેટ મેથડ અને પોસ્ટ મેથડનો એકચ્યુઅલ યુઝ, બરાબર. અત્યાર સુધી આપણે આ બધી વસ્તુ છે એ ફિક્સ લેતા હતા, એની બદલે આ વસ્તુ હવે આપણી ડાયનેમિક થઈ ગઈ, એટલે કે યુઝર પાસેથી લઈએ છે. તો એવરી ટાઈમ ચેન્જીસ થવાનો છે વેલ્યુમાં, બરાબર. ફિક્સ નથી, અહીંયા આવીને ચેન્જ કરવી પડતી નથી કોડિંગમાં જ આવીને, બરાબર. કોડિંગમાં વેલ્યુ જે આવે છે એ એવું કહે છે કે મારી પાસે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે, અને ટેક્સ્ટ બોક્સ એવું કહે છે કે તમે મને આપો એ હું તમને આપીશ, બરાબર. એટલે એવરી ટાઈમ વેલ્યુ જે છે એ ડાયનેમિક કહેવાય. તમે જ્યારે પણ એને ક્લિક કરો છો ત્યારે તમારી પાસેથી વેલ્યુ માંગશે, ઇઝન્ટ ઇટ. સો ધીસ ઇઝ વોટ આપણે ખાલી એરિથમેટિક ઓપરેટર્સમાં કર્યું, રાઈટ. હવે આ જ વસ્તુ હું તમને એક લૂપ બતાવું છું, બરાબર. બીજા બધા તમે જાતે કરી શકો એમ છો, એટલે હું એક બતાવી દઉં તમને. હવે ધારો કે 4 લૂપ લખવી છે મારે, રાઈટ. તો હું લખું છું 4, અહીંયા આપણે એક HR બનાવી દઈએ, કેમ કે હવે લખેલું છે તો હું કમેન્ટમાં ટાઈમ વેસ્ટ નથી કરતી. ઓકે, 4 લૂપમાં આપું છું હું ડોલર નંબર 1 ડોલર I ઇક્વલ્સ ટુ ઇનિશિયલાઇઝેશન કેનાથી કરવું છે, એ મારું ટેક્સ્ટ બોક્સ કહેશે, પેલું ટેક્સ્ટ બોક્સ છે ને એ નંબર 1, બરાબર. કન્ડિશન છે I લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એ મારું સેકન્ડ ટેક્સ્ટ બોક્સ કહેશે, એટલે કે નંબર 2, અને I ને પ્લસ પ્લસ જ કરવું છે, એ તો ફિક્સ જ છે મારે, રાઈટ. ઓકે, ડન. હવે પ્રિન્ટ શું કરવું છે, પ્રિન્ટ મને એવરી ટાઈમ I જ કરવું હોય છે, તો હું I પ્રિન્ટ કરું છું, સોરી, રાઈટ. ઓકે, હવે આપણે આને રન કરીએ, બરાબર. રન કરવા માટે અહીંયા પેલા એરિથમેટિક વાળું જ પેજ ખોલવાનું છે, HTML પેજ. ઓકે, હવે જો લૂપ છે ઉપર એડિશન ને એ પણ આવશે, એની રીતે આવી જશે, હવે એનું વરી કરવાની જરૂર નથી, રાઈટ. હવે સૌથી પહેલી વસ્તુ મેં નંબર 1 આપી છે અહીંયા ઇનિશિયલાઇઝેશનમાં, એટલે I ની વેલ્યુ ત્યાંથી સ્ટાર્ટ થશે. અહીંયા લખેલું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર 2, એટલે ત્યાં સુધી જશે, રાઈટ. તો હું આપું છું 5 અને બીજામાં આપું છું 50, બરાબર. આ ઓબ્વિયસલી એરિથમેટિક ઓપરેટર્સ છે. હવે નીચે આવીએ, 5 થી સ્ટાર્ટ થઈ એક એક વધતા જાય છે, અને ત્યાંથી સ્ટાર્ટ કરીને 50 સુધીના બધા નંબર્સ છે એ તમે જુઓ છો અહીંયા છે. સો ધીસ ઇઝ ડાયનેમિક લૂપ. મારે એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે 1 જ આપવું છે એવરી ટાઈમ અને 10 સુધી જ લઈ જવું છે, નહીં, એ યુઝર નક્કી કરશે, બરાબર. હજી હું એને કહું કે ભાઈ આમ નહીં, મને છે ને એ 20 થી જવું છે 30 સુધી, રાઈટ. તો એ 20 થી 30 લઈ જશે છે, અને સાથે સાથે સાયમલ્ટેનિયસલી ઉપર પણ વેલ્યુ ચેન્જ થાય, ઓકે, કેમ કે એ આપણે કમેન્ટ નથી આપી,
એટલે આ તમારા જે 2 નંબર લીધા ખાલી આપણે યુઝર પાસેથી, એ આપણને અલગ અલગ કેટલી બધી જગ્યાએ કામ આવે છે, રાઈટ. સો સેમ વસ્તુ આપણે વાઇલ લૂપમાં પણ કરી શકીએ. વાઇલની કન્ડિશન છે એને આપણે નંબર 2 આપી દઈએ અને વાઇલનું ઇનિશિયલાઇઝેશન ઉપર કરીએ છીએ, બરાબર. એમાં આપણે એમ કહી દઈએ કે ભાઈ નંબર 1ની જે વેલ્યુ છે ને તારે લઈ આવવાની અને ત્યાં સુધી તારે ચાલવાનું જ્યાં સુધી નંબર 2 તને કહે. જો અટકે તો ઓટોમેટિકલી બહાર નીકળી જાય. સો ધીસ ઇઝ વોટ, આ રીતે આપણે પોસ્ટ અને ગેટ મેથડ બંને યુઝ કરીએ છીએ, બરાબર. ધો મેં અહીંયા પોસ્ટ યુઝ કરી છે અને આપણું જે ફોર્મ હતું એમાં પણ મેં પોસ્ટ આપેલું છે. તમે ગેટ મેથડ યુઝ કરતા હો તો ધ્યાન રાખવાની કે બંને જગ્યાએ ગેટ આવવું જોઈએ, તમારા PHP ફાઇલમાં પણ અને તમારી જે નોટપેડ ફાઇલ એટલે કે આપણી HTML ફાઇલ છે એમાં પણ, રાઈટ. જો અહીંયા પોસ્ટ આપેલું છે અને arithmetic.php, રાઈટ. તો અહીંયા હું સ્ટોપ કરું છું અત્યારે, રાઈટ. જસ્ટ અ મિનિટ. અરે